ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરની બહાર બેઠેલા હર્ષાબેન અરજણભાઈ ભલગામિયા સહિત અન્ય મહિલાઓ વાતો કરતી હતી ત્યારે અચાનક બે વાહનો પર આવેલા 4 શખ્સોએ હર્ષાબેનના ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવીને નાસી ગયા હતા। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હર્ષાબેન અરજણભાઈ ભલગામિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે સાંજના સમયે પોતાના ઘરની બહાર તેઓ અને અન્ય મહિલાઓ બેઠા હતા ત્યારે એક્ટિવા સ્કૂટર ઉપર અને અન્ય એક વાહન સાથે કુલ 4 લોકો આવ્યા હતા જેણે મોઢા ઉપર રૂમાલ બાંધેલા હતા, ફોનમાં વાતો કરતા હતા અને અચાનક જ મારા ગળામાંથી સોનાનો ચેન ઝૂંટવીને વાહન પર બેસીને મિલિટરી સોસાયટી તરફ ભાગી છૂટ્યા હતા। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમ ભાવનગરમાં ચીલ ઝડપની ઘટના બનવા પામી હતી। શું નામ તમારું? શોભનાબેન। હા, શોભનાબેન, કયો વિસ્તાર છે? દેસાઈનગર 2। ને શું બનાવ બન્યો હતો? અમે સાંજના 6 વાગે અહીંયા બધા બેઠા હતા અને અચાનક જ આવ્યા 2 જણા, એમાં એક આ સાઈડ આવ્યા ને એક ઓલી સાઈડ ઊભા રહ્યા બાઇક લઈને, બેયનો ફોન શરૂ હતો અને અચાનક જ બાના ગળામાંથી ચેન ખેંચી લીધો। બા બોલ્યા એ પહેલા તો એ ગાડી બેસી ગયા। એ અમે બહાર બેઠા હતા તે પાછળથી આવીને બાસ્કો ભર્યો અને બસ ઝોંટો મારીને લઈને દોટાદોટ વિયો ગયો અને ગાડીએ બેસી ગયો। અમે 3 જણ તો હવે અહીંયા જ હતા, એક અહીં બેઠું હતું, હું સામે બેઠી હતી, એક અહીં બેઠું હતું ને 2 બાઈઓ અહીં બાજુમાં ઊભી હતી। એ કેટલા જણા હતા? એ 2 જણ હતા, એક ઝોંટો મારીને લઈને ગયો ને એક સામે ગાડી લઈને ઊભો હતો।